મારા સમયમાં જે કંઈ કહેવાનું છે એક ભગવતીને પ્રાર્થના કરી મા મોગલ એ જગદંબા આપણા પૂર્વસૂર્યો આપણા વડવાઓ આયા બેઠા બધા યાદ કરજો બધા આપણા પૂર્વસૂર્યો બે હાથ જોડીને હવારમાં હુરજને કહેતા હતા કે એ દાદા હુરજ તારામાં એવી તાકાત છે તું એટલો ગરમી આપ ને તું કુવાના કુવા તું સુહી જા તું સરોવર સુહી જા ડેમના ડેમ સુહી જા તને બધુંય સુહી જવાની છૂટ છે ઉનાળામાં પણ હે હુરજ દાદા એક અમારા કાળજાના અમારા મૂછના પાણી કોઈ દી સુહાય નહીં એટલું તારા પાસે પ્રાર્થના કરીએ છીએ અને ભગુડા વાળીને કહી અમારી સેનાના યુવાનો આજે સંઘર્ષ કરી રહ્યા છે રાક્ષસોની સામે લડી રહ્યા છે અનિતિના જેને કહેવાય ગોળા છે એની સામે લડી રહ્યા છે અને આ દેશની ભારતની ધરતી આગના ગોળાને જન્મ આપે તરવારું ચાવી જાય ભાલાના ઓઘામાં ખાબકે એવા યુવાનોને જન્મ આપવા વાળી આ ધરા છે તો અમારું પાણી ન જાય માં અમારું પાણી હાંચવી લેજે અને એ પાણી માટે કવિત બહુ સરસ છે કે પાણી બિન મુક્ત કો ઝવેરી ખરીદે કોણ અને પાણી બિન સુધર સિરોહી માત્ર નામ કી પાણી વગરના મોતીને કોઈ ખરીદે નહીં પાણી વગરની તરવારોના ઢગલા પડ્યા હોય કાંઈ કામની નહીં પણ પાણી વાળી તરવાર હોય તો કોકને ખબર પડે આમાં સરકો થઈ ગયો હોય જરાક ને તોય ધનુર ઉપડી જાય પાણી બિન સુધર સિરોહી માત્ર નામ કી અને પાણી બિન હઈકો કુદાવે ખરીદે કોણ પાણી વગરના કેટલાય ટાળના ઘોડા રખડતા હોય એની કઈ કિંમત ન હોય તાજણ પાડે તોય ફડકીને પાછી ફરે પણ કુળ તારણના કોઈ તો કેડા પકડે કાગડા પણ જાતવાન ઘોડી હોય અને અમારા બગડાણામાંથી રાઘા ભમર જેવો કોઈ હાર માથે સવાર થયો હોય તો કેવું લાગે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા ધાબે નાહી ધાગા ભૂબાના ધાગે ધાગે પાગા હાથ જાય તાતો ઠીકા ધાગા પ્રભે ધાગા હર હા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા ધાબે નાહી પાગા ભૂબાના હી ગાજે તને ધોપ કાકે નાગા તારી ભાગા હાથ જાય તાતો ઠીકા રાગા પ્રભે નાજા હરગા બેરાજ ધુમા 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 ધરી ખેલા જેમ નમે તળો તને ધાગા નાખે જાણે હમા તીરી નાને ચાસડા પૂરી હી ગોડા કાન હોરી સરસોય જમ પે સગોડા વાલે રાસતી દેખો પલે લાંબી શેરી ફૂલો વેરી નાખે ડાબા હેરી 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 કડીમાં પ્રાર્થના અને બે કડીમાં દ્વારકા વાળાને યાદ કરલો છે ને એટલે અરે ઓખો તો દુનિયા થી ઓખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય આપો મારો ઓખો તો દુનિયા થી ઓખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન ભગવાન રાજ ભમાર ભમાર એકાદી કડીમાં સંગીતમાં મને બે હાથ ઊંચા કરીને જે આમ સ્ક્રીનમાં જોવે છે એ આ બાજુ જેટલા છે મને તાલ આપો તો મને હજી સુધી આમ પડ જાગ્યું જ છે જાગેલું રહીએ ઠેઠ સુધી જેટલા બે હાથે હું આ કડી બોલું એટલી ઘડી મારી આજે ઊંચા હાથ કરીને તાલ આપો ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર ને જો ઠાકર નો જાન આપે
આળક ગિરનારે આળક ગિરનારે આળક ગિરનારે મોગલ 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 ભીમરાણા નેહ દેહુર ધાંગડિયા નો ડોલરિયો દેહ ભાગશાળી ચારણ નો ભીમરાણા નેહ દેહુર ધાંગડિયા નો ડોલરિયો દેહ અવતારી જન્મી જા મોગલ લાય મારા દ્વારિકાના દેવની નો હાથ વાહ મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયાનો મીઠા ભગવાન ભગવતી ભગુડા વાળી જાગતી જોત જગદંબાની સુખી મારી જ રચના મોગલનો હોય મેળો મેળો મોગલનો હોય મેળો એ માઈ કર મેળો હૈયે કપાર મેળો નેહડાનો સૂદ મેળો લેડો લેડો મોગલનો હોય મેળો એ માઈ કર મેળો હૈયે કપાર મેળો નેહડાનો સૂદ મેળો આપણા સેનાના યુવાનો બલિદાન આપતા આવે છે અને આપણે આનંદ કરીએ છીએ પાહેઠના યુદ્ધમાં ચાઇના સામે પછી પાહેઠના યુદ્ધમાં 71 કારગિલ અને અત્યારે પાછી એવી પરિસ્થિતિ થાય પણ પાહેઠના યુદ્ધમાં ભગવતી જાગતી જોત જગદંબા તનોટરાય નામે ઓળખાતી આ આવડ જેને આ સોનબાઈમાં પણ બહુ માનતા ઈ ભગવતી આવડ કરણીજી પણ એના ઉપાસક હતા આ આવડના ચકલું માઠા વતરી ધીન ગાઢી દેવલ ઝીણરી કુખા જન્મિયા કિનિયાણી કર્નલ હે માં હે જાગતી જોત બખ્તાવરસિંહ નામના રાજપૂતે રાજસ્થાનના અલવરમાં મ્યુઝિયમમાં એક તલવારમાં બે દુહા લખેલા છે એને એમ કીધું કે અમારા ઉપર ભારત વર્ષના યુવાનો ઉપર જ્યારે આફત આવે અને યુદ્ધના મેદાનમાં રાષ્ટ્ર માટે લડવાનું થાય ત્યારે જગદંબાઓ છે ને જોગમાયાઓ છે અમારા રખવાડા કેમ કરે છે ઘમ ઘમ બાજે ત્રબાંગળા હવે નકીબા હલ તેથી હાદા ધાજે થઈ હાબધી કિનિયાણી કર્નલ બાઠાળી બહતા રાઠાળી ત્રમક રૂડે સાઠાળી સહતા ડાઠાળી ઉપર કરે ચારે બાજુથી મોત 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 થવા માંડે અને ઢોલની માથે દાંડિયું પડે ને હારા હારા માટિયા મે કહેવાતા હોય એના કાળજા ડાકલાના પડે જેમ ઠડક ઠડક થાય તેથી એમ કહે આ ભગુડાના ટીંબા વાળી માં
અને હૈયામાં જેને કહેવાય ભુજાઓ ઉપર જોગમાયા રમવા મળે એ ભગવતી એ જાગતી જોત જગદંબાઓ છે આપણી એટલા માટે એ આવડને ખબર પડી કે ભગુડામાં પાટોત્સવ છે અને આવવા માટે નીકળી માં કેવી રીતે આવડ રણેથી ઉઠી ઉઠી આવડ રણેથી ઉઠી ત્રણ લોકમાં તૂટી ગજવે જગાર કોઠી ગોળ ગોળ છે મોટી મોગલ નો હોય મેળો એ માય તોલ મેળો હૈરેંગ પાર હેડો હેડા ન સૂલ મેળો પાટરામાં વાળી પીછળને ખબર પડી ભગુડામાં પાટોત્સવ છે હા હા મારે જવું જોઈએ અને આવી માં કેવી રીતે આવીને હું કરતી આવી સાંભળજો પીછળનો પડકારો પીછળનો પડકારો કેવું નાઈ ખુલ્યા દ્વારો દઈ તો ને મન ડારો આજ ખેર નહીં અમારો હવના ઘરના સુલાની આગમણીમાં ટાંગા રાખીને બેહી ગયા પીછળ પાટરામાંથી જાય છે ભગુડા જરાય વાયડા આપણે કઈ થયા તો આપણા માથા કાપી અને ભગુડા મોગલના યજ્ઞમાં પધરાવી દે એટલે સાનું મનું બેહી જવું જોઈએ બધાને ભલામાં એટલા માટે પીછળનો પડકારો પીછળનો પડકારો કેમ નાઈ ખુલ્લા દ્વારો દઈ તો ને મન ડારો ન્યાય મળી જાય એટલા માટે હાંજા તોડી પાંજરા વાળા હાંકળ લેથી બાગ સૂટા બાગ બોલી ગામડામાં થયા ગાળા ફાળા ટેગુ વાળા ભલે ગાળા ભેર જાય પાડો વાળા ભૈયા ગાળા રગતાળા પૂર ખોગાળા બુટેળા માહે વાદળારા નોર ખાડે પાડે કાળી કંટુ કાળી બાગારા કાળી બાગારા પાડે કાળી કંટુ કાળી બાગારા રણ તોર ગાને ઠેકાણા જાણે ગાડી જાણે કે બાબારા ગાડી જાણે કે જરતા કાક મુખિયા તો તાર ગાને રણ કીસી દેવા રાજ જાણે કે મુખિયા હોગા જાણે કે મામલો હુરા બાદે માર માર ગાને હનુ માથું બાબુ માથે કાળા આજા ફેરી ઉતા વાળા કાળા તોડી હનુમત ધમવાને લંકા ઢાળા દે હાજા હેડી હોડા વાળા ગાળા થોડી આવી છે કે થોડે અને છેલે આકડી બોલુલિયા હર હર આવે ને બધા બે હાથ ઊંચા કરી મારી આરે હર કરજો ત્યાં પૂરું કરીશ હર હર આવે ત્યારે जहाँ शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोना था बोली हर हर महादेव बोली हर 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 भारत माँ
અને મને ગમતી આ કડી આ બધાનો પ્રેમ છે તમારે કે હે પ્રેમની વાતો એ તો આવા કોક પ્રેમીઓ જાણે અનજાણે પ્રેમી લાય જીવ હૈડાના આ પ્રેમ હઠીલા ઈ તો હાડ હમ ફાવે રે મામા મારી પદ્માને કેજો